13 લાખની ચોરી કરનાર 3 પૈકી એક આરોપી રાજસ્થાનથી પકડાયો। અમદાવાદના ઘાટલુડિયામાં આવેલી ન્યૂ નિકિતા પાર્ક બંધ ઘરમાં ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો। સોસાયટીમાં રહેતો પરિવાર જનોઈ પ્રસંગમાં રાજકોટ ગયો હતો। તે સમયે 3 તસ્કરો બાઇક લઈને ચોરી કરવા આવ્યા હતા। અંદર પ્રવેશી 13.03 લાખની ચોરી કરી, જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે 200 સીસીટીવી ફૂટેજ તપાસી આરોપી દિનેશ મીણાને રાજસ્થાનથી ઝડપી પાડ્યો। આરોપી પાસેથી કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। બોરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। રાજકોટ પોલીસે પકડ્યો 53.95 લાખનો દારૂ। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, ત્યાં દ્રશ્યો પુરવાર કરે છે। બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કઈ રીતે પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે તે જુઓ। ક્યારેક ચોખાની આડમાં તો ક્યારેક બટાકાની આડમાં, ક્યારેક પૂઠાની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે બુટલેગરોના દરેક કિમિયાઓનો પર્દાફાશ કર્યો। ત્યારે રાજકોટના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેર પોલીસને ઊંઘતી ઝડપી લીધી। રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી બટાકાની યાર્ડમાં લવાતો દારૂ પકડી પાડ્યો। 33 લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી બિયર દારૂના જથ્થા સાથે 40 વર્ષીય અલીમુદ્દીન તૈલી તેમજ 34 વર્ષીય શૈતાનસિંહ નાઈની ધરપકડ કરી। 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। કુલ 53.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। અગોલ ગામે વરઘોડામાં નોટોનો વરસાદ થયો છે। જીવના જોખમે લોકોએ નોટો લેવા પડાપડી કરી। ગુજરાતમાં લગ્ન પ્રસંગ હોય કે ડાયરો, નોટો ઉડાવવાનો ક્રેઝ હવે એક રિવાજ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એકવાર આપમાંથી ચલણી નોટો વરસી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભાજપના મહિલા સદસ્યના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં યોજાયેલા વરઘોડામાં લાખોની મત્તા હવામાં ઉડાડવામાં આવતા ભારે ચકચાર મચી છે। ગામના મુખ્ય ચોકમાં જ્યારે વરઘોડો પહોંચ્યો ત્યારે પરિવારજનો દ્વારા 10, 20, 50 અને 100ની નોટનો મારો ચલાવવામાં આવ્યો। જોકે આંધળા આર્થિક પ્રદર્શન વચ્ચે માનવીય જીવનું જોખમ પણ પરાકાષ્ઠાએ જોવા મળ્યું। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉડતી નોટો ઝડપવા માટે લોકો ભાન ભૂલ્યા અને ગેલેરીઓ તેમજ ઊંચા મકાનો પરથી જીવના જોખમે નીચે કૂદકા મારતા પણ અચકાયા ન હતા। જીવના જોખમે નોટો લેવા પડાપડી થઈ। નોટો લેવા માટે લોકો એકબીજા પર ચડી રહ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ। લગ્નની ખુશીમાં કાયદો અને સુરક્ષાને લીરે લીરા ઉડાડતા હોય તેવો ઘાટ અગોલ ગામના મુખ્ય ચોકમાં જોવા મળ્યો। ભાજપના કડી તાલુકા સદસ્ય જુલેખાબેન ઇદ્રીશભાઈના ભત્રીજાના વરઘોડામાં થયેલા આ નોટોનો વરસાદ થયો। નોંધનીય છે કે માત્ર 10 દિવસ પૂર્વે જ આ ગામમાં એક લગ્ન પ્રસંગમાં નોટો ઉડી હતી। ત્યારે ફરી એકવાર નોટોનો વરસાદ થયો ત્યારે તંત્ર દ્વારા આવા જોખમી મોત ચોક પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। કેમિકલ ટેન્કરમાં આગ લાગતા નાસભાગ। ભડભડ સળગતા ટેન્કરના કારણે રોડ પર મચી ગઈ નાસભાગ। ધ બર્નિંગ ટેન્કરના દ્રશ્યો સુરતના છે, જ્યાંના સચિન વિસ્તારમાં કેમિકલ ભરેલું ટેન્કર રોડ પર પૂરપાટ દોડી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ટેન્કરની કેબિનમાં ધુમાડા નીકળવા લાગ્યા, જેથી સમય સૂચકતા વાપરી ડ્રાઈવર ટેન્કર સાઈડમાં પાર્ક કરી નીચે ઉતરી ગયો, જે બાદ ટેન્કરમાં આગ ભભૂકી હતી। થોડી ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। જોતજોતામાં આખું ટેન્કર બળીને ભસ્મ થઈ ગયું। ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ ટેન્કર આગમાં રાખ થઈ ગયું હતું। મેઘરજ, ગીર સોમનાથ અને અરવલ્લીમાં લાગી ભીષણ આગ। અરવલ્લીના મેઘરજના વાઘોરા જંગલ ભડકે બળ્યું। વહેલી સવારે વાઘોરા જંગલમાં કોઈ કારણોસર આગ લાગી। ભારે પવનને કારણે અને જંગલ સૂકું થઈ જતા આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગ ઝડપથી પ્રસરતા નાસભાગ મચી ગઈ। આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ દોડી આવી, પાણીનો મારો ચલાવ્યો। ભીષણ આગના કારણે વિશાળ વનરાજી બળીને ખાક થઈ ગઈ। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। બીજી તરફ ગીર સોમનાથના કોડીનાર પાસેના દુધાણા ગામની સીમમાં શેરડીનું ખેતર ભડભડ સળગ્યું। વીજ લાઇનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો પાક બળવા લાગ્યો। પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના ખેતરો પણ આગની ઝપેટમાં આવી ગયા। કિશનભાઈ રાઠોડની જમીન પરથી લાગેલી આગ દૂર દૂર સુધી પ્રસરી હતી, જેથી ખેડૂતોમાં દોડધામ મચી ગઈ। આગને કાબૂમાં કરવા પ્રયાસો કર્યા, પરંતુ ત્યાં સુધીમાં 4800 ટન શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો। આગને કારણે 15 લાખથી વધુનું નુકસાન થયું છે। સાબરકાંઠાના ઈડરિયા ગઢના ડુંગરમાં અચાનક આગ લાગી। ગંભીરપુરા નજીક આવેલા ડુંગર પર ભભૂકી ઉઠેલી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। વડોદરાની 34થી વધુ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકીથી અફરાતફરી। શનિવાર અને રવિવારની રજા બાદ સોમવારથી શરૂ થયેલી અમદાવાદની કેટલીક સ્કૂલોમાં સવારમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો। અમદાવાદની ડીએવી, એશિયા સ્કૂલ, A1 સ્કૂલ, સંત કબીર સ્કૂલ, તુલિપ, SGVP, CN વિદ્યાલય સહિતની 15થી વધુ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા, જેથી સ્કૂલ સંચાલકો ડરી ગયા। તુરંત પોલીસ, ફાયર વિભાગ અને ડીઓ કચેરીને જાણ કરી વાલીઓને બાળકો ઘરે લઈ જવાના સંદેશા મોકલ્યા। જે બાળકો સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં આવતા હતા તેમને છોડી ઘરે મોકલી દેવાયા હતા। અચાનક સ્કૂલથી ફોન આવતા વાલીઓ ચિંતામાં મુકાયા, દોડાદોડ થઈ જતા સ્કૂલે પહોંચી ગયા। બીજી તરફ પોલીસ અને ફાયરની ટીમે સંકલન સાધીને તમામ શાળાઓમાં ઝીણવટભરી તપાસ કરી, પણ વાંધાજનક વસ્તુ ન મળી। બીજી તરફ એશિયા સ્કૂલના સંચાલકોનો બેદરકારી જોવા મળી। બ્લાસ્ટ અંગે મેલ મળવા છતાં તુરંત કાર્યવાહી ન કરી પોલીસને જાણ કર્યા બાદ 1 કલાક સુધી બાળકો સ્કૂલમાં રહ્યા। ફાયર વિભાગે બાળકોને બહાર મોકલ્યા।
વડોદરામાં પણ 18 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં ડીઆર, અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. ધમકી મળતા સ્કૂલ સંચાલકોએ તકેદારીના પગલાં લઈને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી. ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. કેશોદમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યા. જૂનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા. કેશોદની સરકારી એલકે સ્કૂલ નજીક કેટલાક વિદ્યાર્થીઓ કોઈ કારણોસર મારામારી પર ઉતરી આવ્યા. વિદ્યાર્થીઓએ ટોળું બનાવી એક વિદ્યાર્થીની ધોલાઈ કરી. જાણે એકબીજાના જીવના દુશ્મન હોય તે રીતે વિદ્યાર્થીઓ એકબીજાને મારી રહ્યા હતા, જેથી રોડ પર અફરાતફરી મચી ગઈ. જોકે કેટલાક લોકોએ વચ્ચે પડીને વિદ્યાર્થીઓને છોડાવ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી છે. સુરતમાં ₹1 માટે જીવલેણ હુમલો થયો. સુરતના સચિન વિસ્તારમાં હુમલાની એક એવી ઘટના બની જેની પાછળનું કારણ ચોંકાવનારું હોવાનો દાવો છે. કહેવાય રહ્યું છે કે સચિન વિસ્તારમાં કપડાં ઇસ્ત્રી કરવા માટે ₹1 વધારે માંગવામાં આવતા ગ્રાહક ઉશ્કેરાઈ ગયો અને જીવલેણ હુમલો કર્યો. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે 2-3 શખ્સો દ્વારા લાકડી તથા થપ્પડથી હુમલો કરાઈ રહ્યો છે. પોલીસે આ દ્રશ્યોના આધારે ખરેખર હકીકત શું છે એ જાણવા તપાસ શરૂ કરી છે. કોરી ઉદ્યોગમાં કામ કરતા કામદારોએ કાઢી રેલી. સમગ્ર રાજ્યમાં કોરી એસોસિએશન દ્વારા પડતર માંગણીને પૂરી કરવાની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાલ કરવામાં આવી છે, જેને 13 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ સરકાર દ્વારા કોઈએ જ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. જેથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો, ડ્રાઈવરો સહિતનાઓ દ્વારા સાયલા હાઈવે પર આવેલ હોટલ પાસેથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. સાયલા કોરી એસોસિએશન દ્વારા સંપૂર્ણપણે ધંધો અને રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ કરાયો. તમામ લોકોની રોજીરોટી પર અસર પડી રહી હોવાના આક્ષેપ સાથે ગામ ગજવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ડમ્પરના ડ્રાઈવરો, ખાણમાં કામ કરતા શ્રમિકો, ગેરેજના સંચાલકો સહિત અંદાજે 3000થી વધુ લોકો અને કોરી માલિકો જોડાયા હતા. તેમજ આગામી દિવસોમાં પડતર પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. નેતા જેની ઠુમ્મરે ભાજપના મહિલા મંત્રીઓની સાડી પર કર્યા પ્રહાર. ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું શાબ્દિક વોર હવે ભાજપની મહિલા મંત્રીઓની સાડી સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોને સંબોધતા અમરેલીના કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે ભાજપની મહિલાઓ પર પ્રહાર કર્યા. તેમણે મહિલાઓનો પ્રશ્ન મુદ્દે ભાજપ સરકારને ઘેરતા આક્ષેપ કર્યો કે ભાજપની મહિલા ધારાસભ્ય અને મંત્રીઓ 20,000ની સાડી પહેરીને વિધાનસભા સત્રમાં આવે છે, પરંતુ મહિલાઓના પ્રશ્ને મૌન રહે છે. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. ચૂંટણીનો આપે બહિષ્કાર કરતા કોંગ્રેસે ભાજપની બી ટીમ ગણાવી દીધી. ગોપાલે કર્યો પલટવાર. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રના પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવોના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યા. બીજી તરફ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપહલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા, જેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાખડી પડ્યા હતા. કેમ કે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો આપ્યો નહીં અને નોટાનો વિકલ્પ પસંદ કર્યો, તો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી. તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ખોટા આક્ષેપો કર્યા કરતા પહેલા કોંગ્રેસ પોતાનું કામ કરે. અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો. શા માટે આપવાનો? અમારે નોટામાં મત આપવો છે, અમારે અમારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી. તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી, એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી. અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોઈ ટીમ તરીકે કામ કરે છે. એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ. વિધાનસભાનું બજેટ સત્ર શરૂ. પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા. કોંગ્રેસે હોબાળો મચાવ્યો. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો હંગામેદાર પ્રારંભ થયો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજકીય તણાવ સ્પષ્ટ જોવા મળ્યો. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે કાર્યવાહી શરૂ થઈ હતી. જોકે ગૃહમાં ભારે હોબાળા વચ્ચે રાજ્યપાલને પોતાનું ઉદ્બોધન માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરવાની ફરજ પડી. રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી દીધું હતું. રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોના દેવા માફી, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા જેવી માંગણી ઉઠાવી હતી. વિપક્ષના ધારાસભ્યો સરકાર પર સામાન્ય જનતા અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કરતા હતા. ગૃહમાં સૂત્રોચ્ચાર અને ટિપ્પણીઓ વચ્ચે વાતાવરણ તંગ બન્યું.
રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ. લાંબા સમય બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો વધુ વધ્યો હતો. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી. પરમારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ઉપાધ્યક્ષનું પદ પરંપરાગત રીતે વિપક્ષને આપવામાં આવતું હોય છે, પરંતુ બહુમતીના જોરે ભાજપે આ પરંપરા તોડી છે. તેમણે જાહેર હિસાબ સમિતિ PAC સહિતની સમિતિઓમાં પણ વિપક્ષને યોગ્ય સ્થાન ન અપાયાનો આક્ષેપ કર્યો છે. ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો. અધ્યક્ષ દ્વારા દરખાસ્તને ધ્વનિમત માટે મૂકવામાં આવ્યો, જેમાં પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળતા તેમને વિધાનસભા ઉપાધ્યક્ષ પદે વરણી કરવામાં આવ્યા. ગૃહમાં ભાજપના સભ્યોએ જય શ્રી રામના નારા સાથે તેમને વધાવ્યા. પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું. આ તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયામાંથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો. આપના નેતા ચેતર વસાવાએ જણાવ્યું કે પરિણામ સ્પષ્ટ હોવાથી પક્ષ મતદાનમાં ભાગ નહીં લે. આ રીતે બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના ટૂંકાવેલા ઉદ્બોધન, વિપક્ષના હોબાળા અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ગૃહમાં રાજકીય ચડાવ ઉતાર જોવા મળ્યો. સુરતમાં ભાગીદારીની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવાનું ષડયંત્ર અને તાલિબાની સજા આપી નિર્દોષને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગયા હતા. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો. તેમજ ધક્કામુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો. બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો અને નરાધમને ફાંસી આપોના બેનર સાથે ઢોલ નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું. લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનર અને પોસ્ટર હતા, જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની ગઈ હતી. ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષીય પીડિતો દ્વારા ઢોલ નગારા સાથેની અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે.